જય સરદાર ભાઈઓ, જય પાટીદાર. પાટીદાર સમાજની અંદર હાલ બે પ્રશ્નો ચાલી રહ્યા છે અને એની અંદર વારંવાર મદદ માગી રહ્યા છે. કેવી રીતે મદદ? તો મદદ એ રીતે માગી રહ્યા છે કે પોતે કોઈ કારણોસર વ્યક્તિગત એમને દેવું કર્યું હોય અને મદદ માગે પાછા સમાજ જોડે, સમાજની સાથે સાથે સંગઠન જોડે પણ મદદ માગી. તે મદદ કરવી ખરી, પણ કેવી રીતે કરવી? ઉદાહરણ તરીકે શેર બજારમાં દેવું કરી દે અને દેવું કર્યા પછી નાસીપાસ થઈને એમ કહે કે ભાઈ અમને મદદ કરો. તો એ મદદ કરવી કેવી રીતે? શેર બજારની આવક એમને પોતાને લેવી અને દેવું થાય તો કે સંગઠન અને સમાજ ભરે. તો આ વસ્તુ વ્યાજબી છે? અને સતત અમારા જોડે માગણી કરી છે પછી કે ભાઈ સમાજ કેમ મદદ નથી કરતો. બીજો પ્રશ્ન એવો આવી રહ્યો છે અત્યારે કે ભાઈ પોન્જી સ્કીમો હાલ ગુજરાતની અંદર ચાલતી હોય છે. પોન્જી સ્કીમો કેવી હોય? 2%, 5%, 10%ના તમે પૈસા આપો રૂપિયા, એટલે તમને એટલું વ્યાજ ઇન્ટરેસ્ટ તમને આપી. હવે આપણને ખબર છે કે આવી પોન્જી સ્કીમો ક્યારે સફળ થતી નથી, છતાં પણ આપણા પાટીદાર સમાજના સક્ષમ જાગૃત યુવાનો એ પોન્જી સ્કીમની અંદર રૂપિયાનું રોકાણ કરશે. જ્યારે પોન્જી સ્કીમનો માલિક એ તમામ રૂપિયા લઈને ભાગી જાય એટલે પછી એમ કહે છે કે એસપીજી મદદ કરે. તો ભાઈ કેવી રીતે કરે? જ્યારે રોકાણ કરવાનું હતું એ વખતે તમે કહેવા આવ્યા હતા કે ભાઈ હું અહીંયા રોકાણ કરું છું તો તમે મને સાથ સહકાર આપશો? આવક તમારે ઊભી કરવી છે કમાવતો, અને જ્યારે દેવું થઈ જાય એટલે કે એસપીજી મદદ કરે. તો ભાઈ એસપીજી કેવી રીતે મદદ કરે? છેલ્લા 10 દિવસની અંદર 5 ભાઈઓના ફોન આવ્યા કે ભાઈ અમને મદદ કરો, અમારે દેવું થઈ ગયું છે. અરે ભાઈ દેવું થયું તો તમે પહેલા તમારા પરિવારને વાત કરો ને. તો કે ના, પરિવારને વાત ના કરીએ. તો પરિવારને વાત ના કરો તો કોણ તમને મદદ કરે? પછી કે અમને ગર્વ છે પાટીદાર ઉપર. અરે ભાઈ પાટીદાર ઉપર તો ગર્વ દરેક ન હોય. પછી કે આપણી ધાર્મિક સંસ્થાઓ મદદ નથી કરતી. તો શું ધાર્મિક સંસ્થાઓ તમને દેવું કરે એટલે મદદ કરી દો? કોઈ ના કરે ભાઈ. તમે એમ કે હું ખોડલધામ મને આર્થિક મદદ કરે કે ઉમિયાધામ મદદ કરે? ના કરે ભાઈ. તમે દેવું કરો છો, તમે વ્યક્તિગત રીતે દેવું કરો છો. શેર બજારની અંદર તમે ઉઠી ગયા એટલે ધાર્મિક સંસ્થાઓ તમને મદદ કરે? શું એસપીજી સંસ્થા તમને મદદ કરે? એસપીજી સંસ્થાને કોઈ ભામાશાઓ દાન નથી આપી દેતા કરોડો રૂપિયાનું કે જેનાથી તમને અમે મદદ કરી દઈએ? હા, સાચી હશે વાત. તમને કોઈ હેરાનગતિ કરતું હશે તો 100% અમે મદદ કરીશું. પણ તમે એમ કહેતા હો કે ભાઈ મારું દેવું ભરી દો, તો એ તો શક્ય નથી ભાઈ. ના ભરાય એ રીતે દેવું. કારણ કે આજે 1.25 કરોડ પાટીદાર ગુજરાતની અંદર છે અને 1.25 કરોડને લઈને ચાલવાનું હોય ને, એટલે નાના મોટા પ્રશ્નો સમાજની અંદર આવતા હોય તો સ્વયં એને લડીને એને તમારા આગળ આવવાનું હોય. આ તો કોઈ બી નાનો મુદ્દો હોય કે મોટો હોય તો કે ભાઈ એસપીજી મદદ કરે, તો એસપીજી કોઈ વારંવાર એ રીતે મદદ ના કરે ભાઈ. આજે અમે જોઈએ છીએ, અમે તો એક આગેવાન તરીકે નીકળેલા છે સમાજની સેવા કરવા માટે. તો કે શિક્ષણની ફી ભરો. અરે ભાઈ, શિક્ષણની ફી ભરવા માટે તમારો સમાજ હોય, તમારા સંબંધીઓ હોય, તમારો પરિવાર હોય. શું તમારો પરિવાર તમને મદદ ના કરે? તમારો પરિવાર મદદ ના કરી શકતો તો તમે સમાજ માટે કેમ નીકળો છો કે ભાઈ સમાજ મદદ કરે? પહેલી તો ફરજ તમારા પરિવારની છે ને. પરિવાર પછી તમારા સંબંધીની આવે ફરજ. કેમ સંબંધીઓ તમને મદદ ના કરી? કારણ કે તમારામાં કોઈ ખોટ હોય તો તમને તમારો પરિવાર કે સંબંધી મદદ ના કરે. સાચી વાત છે આ. તમે વ્યસનના માર્ગે ચડી ગયેલા હોય, તમે જમીનો વેચી મારો અને પછી કે ભાઈ મારી ફી નથી ભરાતી, હું ગરીબ થઈ ગયો છું. તો ભાઈ એ તો તારી પોતાની લાગણી હતી. તમને તમારા પપ્પાએ જમીન આપી હોય તમારા પરિવારે, તો તમારે સાચવવાની જવાબદારી તમારી હોય કે એના ભાઈ કેવી રીતે આપણે સાચવવી. તમે જમીનો વેચી મારો, પછી જયારે દીકરા દીકરીને અભ્યાસની અંદર પૈસાની જરૂર પડે એટલે કે ભાઈ એસપીજી મદદ કરાવડાવો. તો ભાઈ એસપીજી એ રીતે વારંવાર મદદ ના કરે. એટલે મહેરબાની કરીને તમે વારંવાર એસપીજી ના માટે આ રીતે મુદ્દાઓ લઈને ના આવો. અને આપણી ધાર્મિક સંસ્થાઓના પોતાના નીતિ નિયમો હોય, તમે ધાર્મિક સંસ્થાઓનો બી એને ટાર્ગેટ ના મૂકી શકો.
હવે ગયા અઠવાડિયે એક ભાઈનો ફોન આવ્યો કે મારે શેર બજારમાં દેવું થઈ ગયું. અરે ભાઈ દેવું થઈ ગયું તો તે કર્યું છે ને વ્યક્તિગત રીતે, કેમ તારે એ વખતે મગજ બેર મારી ગયું તું દેવું થઈ ગયું તે? પછી કે એસપીજી કે મદદ કેમ ના કરે? એટલે ભાઈ ના કરે મદદ, કેવી રીતે કરે? તમને તમે શેર બજારમાં દેવું કર્યું તો શું તમારો પરિવાર રોકવા વાળો નતો એ વખતે? તે કે દેવું થઈ ગયું એ વખતે તો સારું સારું લાગે છે. પછી બીજા વ્રત 4 દિવસ પહેલા એક ફોન આવ્યો કે ભાઈ મારે 50 લાખનું દેવું થઈ ગયું છે. અરે ભાઈ કેવી રીતે થઈ ગયું? કેમ 2-5 લાખનું દેવું થાય એ વખતે ખબર નથી પડતી? મગજ બેર મારી ગયું હતું એ વખતે? તે કે 50 લાખનું દેવું થઈ ગયું, હું મારા પરિવારને નથી કહી શકતો. કેમ નથી કહી શકતા ભાઈ? દેવું કરતા તમારા પરિવારને વાત નથી કરી? એટલે કે મને એમાંથી બહાર કાઢો. 50 લાખ તો કોઈ ઝાડ ઉપરથી તે તોડીને તમને આપી દઈએ કે ભાઈ લ્યો આ 50 લાખ રૂપિયા લ્યો, તમે તમારું દેવું પૂરું કરી દો. અને એમાં પાછા પોન્જી સ્કીમની અંદર રોકાણ કરેલો કે ભાઈ મેં અહીંયા 10 લાખ રોકાણ કરેલું હતું, અહીંયા 20 લાખ રોકાણ કરેલું હતું. તો પોન્જી સ્કીમ વાળા તો લઈને ભાગી જ જાય ભાઈ પૈસા. કોઈ જગ્યાએ સાચું છે જ નહીં કે તમને 10% વ્યાજ આપે. દુનિયામાં કયો જોયું છે કે 10% તમને વ્યાજ આપે તમને 1-2 મહિના, પછી એક જ સાથે બધું લઈને જતા રહે. એટલે હું સમાજ અને સમાજના વ્યક્તિઓને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને તમે શેર બજારમાં અને આવી પોન્જી સ્કીમોની અંદર રોકાણ ના કરો, કારણ કે લેભાગુ તત્વો તો સતત તમારા ઉપર જ હોય છે લેવા માટે. અને લાલચ તમને આપશી પેલા કે ભાઈ લાવો રોકાણ કરો, તમને અમે 5% 10% આપીશું. મોટે મોટા શહેરોની અંદર આવી પોન્જી સ્કીમો ચાલતી જ હોય છે અને એની અંદર તમને રોકાણ કરાવે એમના જ દલાલો હોય અને તમને મોટિવેટ કરીને તમને એમાં રોકાણ કરાવડાવી. એટલે મહેરબાની કરીને પોન્જી સ્કીમોમાં ના રૂપિયા રોકો, કારણ કે એ બધા જ રૂપિયા તમારા જતા રહેશે. અને મદદ કરવી હોય, તમારા આર્થિક રીતે સક્ષમ હો થોડા ઘણા, તો એસપીજી સંગઠનમાં જોડાવ, તો અમે 100% તમારી જોડે દુઃખના સમયમાં ઉભા રહીશું. પણ ન્યાયિક વાત હોય તો. પછી તમે શેર બજારની અંદર દેવું કરી નાખો, પોન્જી સ્કીમની અંદર દેવું કરી નાખો, કોઈ થર્ડ પાર્ટીને વ્યાજે પૈસા આપો, એ લઈને ભાગી જાય. એટલે કે ભાઈ પૈસા કઢાઈ આપો. તો ભાઈ આવા અમે કઈ લુખા નથી કે તમે સામેના પરિવારોને કોઈ બી ને જઈને લડીને અમે પૈસા તમારા કઢાઈ આપીએ. અને રોજ આવા નાના નાના પ્રોબ્લેમો તમે લઈને સંગઠનની જોડે આવો. અરે સંગઠન સમાજની સાથે જોડાયેલું હોય, પણ એટલો તો એવો મતલબ નથી ને કે ભાઈ તમે દરેક વસ્તુની અંદર એસપીજી નો ઉપયોગ કરવા આવો. આજે 1.25 કરોડ પાટીદારો છે ગુજરાતની અંદર, તમે ફક્ત 365 દિવસના ભાગ્યા કરો, કેટલા વ્યક્તિઓનો કામ કરવાનો આવી દિવસ દરમિયાન. અને એસપીજી કામ કરે જ છે, નથી કરતું એવું એ નથી. આજે દીકરીઓ ભાગી જાય છે તો એના માટે કોઈને આગળ નથી આવવું. અરે ભાઈ દીકરીને કેમ તમે આગળ નથી આવતા? આવો ને, દીકરી ભાગી જાય એટલે કે એસપીજી મદદ કરો. અરે ભાઈ એસપીજી જયારે મીટિંગ કરતી હોય છે ગામની દીકરીઓને લઈને મીટિંગમાં કેમ નથી આવતા? આવો ને મીટિંગની અંદર. એ વખતે ઘેર પોતાની દીકરીઓને મોબાઈલ જોવા મૂકી દેવા છે અને વડીલોને આપવું છે, તો વડીલો તો શું કામના? દીકરીઓને લઈને આવો, દીકરીઓના પ્રશ્નોના માટે. અમે મીટિંગ કરવા જઈએ, 5-5 દિવસ એનું જાહેરાત કરીએ, આવી મીટિંગમાં 10 જણા 15 જણા. કેમ ભાઈ? શું તમારા પરિવારોના પ્રશ્નો નથી? એસપીજી દરેક જગ્યાએ મદદ કરશે. અમે તમને જાગૃત કરવા માંગીએ તો જાગૃત તો થાઓ. આજે અમે કહીએ છીએ કે ગુજરાતની અંદર એક જિલ્લાની વાત કરીએ તો 1,000 દીકરીઓ ભાગી જતી હોય ને તમારા પેટનું પાણી ના હાલે તો કેવી રીતે ચાલે? ભાઈ દીકરીઓના પ્રશ્નો ગમે ત્યારે ગમે તેની ઘરની અંદર દસ્તક લેસી, તમને ખબર જ નથી. એટલા માટે કહીએ છીએ કે એસપીજી ગ્રુપની અંદર જોડાઓ, મોટિવેટ થો, તમારી દીકરીઓને જોઈન્ટ કરાવડાવો, જેથી દીકરીઓ પણ જાગૃત થાય. અમે તમને જે જણાવવા માંગીએ છીએ ને એના ઉપર તમે દીકરીઓને ધ્યાન આપો, તો દીકરીઓનું પણ રક્ષણ કરી શકીશું આપણે. નહીં તો આવનાર સમય ખૂબ ખરાબ છે. કદાચ તમને ખ્યાલ નહીં હોય, આખા ભારત દેશની અંદર પર ડે નેશનલ ક્રાઇમ બ્યુરોનો રિપોર્ટ આવેલો છે. એક દિવસની 170 દીકરીઓ અત્યારે લાપતા થઈ રહી છે, અને એક મહિનાની 5,000 અને એક વર્ષની 60,000 દીકરીઓ થઈ, જેને શોધવા વાળું કોઈ નથી. આવનાર સમયની અંદર કયો આપણી સ્થિતિ હશે તમે કલ્પના કરો. જો નહીં કરો તો
તો એ દસ્તક આપણા આંગણે પણ આવશે. એક જંગ તો આપણે લવ જિહાદમાં જીતી ગયા હતા કે ભાઈ લવ જિહાદમાં આપણે કાયદો આવ્યો કે જેનાથી આપણને ફાયદો થયો, પણ હવે એક નવો જિહાદ આવી રહ્યો છે અને એના માટે એક વાલીને જ પેલા તો જાગૃત થવું પડશે. ઘરની અંદર 10 કિલો ખાઈ જાય અને પછી જીમની અંદર કસરત કરવા જાય. હવે જીમ કોણ ચલાવે છે દરેકને ખબર હોય છે, આપણા હોય ત્યાં જવું નથી. અને જીમ જેહાદ ચાલુ થયો છે હવે ભાઈઓ. જીમ જેહાદ એટલે જેમ લ જેહાદ છે ને એ જ રીતે જીમ જેહાદ ચાલુ થયો છે. જીમની અંદર આપણી દીકરીઓ જાય એટલે આપણી દીકરીઓને ફસાવાની. હવે આ જીમ જેહાદ માટે તો તમારા માટે નવો શબ્દ છે, પણ અમે તો જોયું છે અને જીમ જેહાદ ચાલુ થઈ ગયો છે. તો તમારી દીકરીઓને કંઈક કસરત ને બધું કરવા મોકલવાની જરૂર નથી ભાઈઓ. અને કસરત કરવી હોય ને તો ઘેર આપણા પોતાની રીતે કરાય. ગૃહ કાર્ય કરાવરાવશો ને તો બી એ કસરત જ છે. મમ્મીના જોડે કામ કરાવશે ને ઘરની અંદર તો બી એ કસરત જ છે. એટલે દીકરીના પિતાને 2 હાથ જોડીને હું વિનંતી કરું છું કે જીમની અંદર મોકલવાનું બંધ કરજો. અને એમાં બી મોટા મોટા શહેરોમાં તો થઈ ગયું છે. હજુ નાના શહેરોમાં નથી આવ્યું, પણ મોટા શહેરોમાં તો આવી ગયું છે. જીમની અંદર આપણી દીકરીઓને પજવણી કરવાનું. અને દીકરીઓ નહીં કોઈ, સત્ય હકીકત છે આ વસ્તુ. અને આર્થિક રીતે તો એટલું બધું તકલીફો આવી રહી છે આપણા સમાજની અંદર. તો હું તો જે બી તમારા સંપર્કમાં ભામાશા હોય એમને 2 હાથ જોડું છું કે ધાર્મિક સંસ્થાઓમાં જ્યારે દાન આપો એના કરતા પણ સામાજિક સંસ્થાઓમાં પણ દાન આપો, જેથી તમે પરિવારના જોડે મદદ આપી શકીએ. જ્યારે ધાર્મિક સંસ્થાઓમાં તમે લાખો રૂપિયાનું દાન કરશો તો ત્યાંથી તમે પરત નહીં લઈ શકો. અથવા તો આપણું ગામ હશે, ધાર્મિક સંસ્થાના વડાઓ આયા, રથ લઈને આયા, હોશે આપણે દાન કર્યું અને ગામની અંદર જ કોઈ એવો પ્રશ્ન છે ને અને જ્યારે તમે મદદ લેવા જશો ને, ધાર્મિક સંસ્થા મદદ નહીં કરે, કારણ કે એમના નીતિ નિયમ જ નથી એવા કોઈ. જ્યારે તમે સામાજિક સંસ્થા એસપીજીમાં જો દાન કરશો ને તો 100% તમને એસપીજી મદદ કરશે. એટલે એસપીજી સાથે દરેક ભાઈઓ બહેનો જોડાઓ. અને જે મગજની અંદર ભ્રમ હોય જૂના તો કાઢી નાખજો. કારણ કે અત્યારે એક જ ગ્રુપ એવું છે આપણું સામાજિક સંસ્થાનું રજીસ્ટર એસપીજી સંગઠન કે જે તમને તમામ રીતે મદદ કરે છે. 24 કલાક આપણા ભાઈઓ મદદરૂપ થતા હોય છે. રાત્રે 12 વાગે બી તમે ફોન કરો ને એટલે આપણા ગુજરાતના આગેવાનો સતત મદદ કરતા હોય છે. તો તમને પેટમાં ક્યાં દુખે છે એસપીજીમાં જોડાવાનું? અમે શું તમારા આઈને પૈસાના આઈને લૂંટી ગયા કે ભાઈ તમે લાખો રૂપિયાની મદદ કરો? કહેતા જ નથી અમે તો તમને તકલીફ શું છે જોડાવાની? અમે એમ કહીએ કે ભાઈ 1200 રૂપિયાની અંદર મેમ્બરશિપ કાર્ડ તમે બનાવીને જોડાઈ જાઓ. એ 1200 રૂપિયા એટલા માટે રાખેલા છે અમે કે તમારી તમામ વિગત અમારી જોડે આવે અને જ્યારે તમને તકલીફ પડે એ દિવસે અમે મદદ કરીએ એસપીજી પરિવારથી. આજે અમે કરોડો રૂપિયા મદદ કરવા માંગીએ છીએ, પણ જોડાવ તો ખરા એની અંદર. જોડાવામાં કેમ તકલીફ પડે છે? અને ખાસ તો યુવાનોને કહું, પોતાના મોબાઈલો ફેરવશી પણ પોતાની દીકરીઓને સાચવશી નહીં, બહેનોને. તો પેલા તો પોતાની બહેનોને બી સાચવો જોડે જોડે. અને જે કરોડો રૂપિયાની મદદ કરવી છે ને અમે એસપીજીમાં લાખો સભ્યો જ્યારે જોડાશું ને એ દિવસે કરોડો રૂપિયાની મદદ કરીશું. અને એ વખતે અમે તમને એમ નથી કહેતા કે તમને તકલીફ હોય તો આટલા ડોક્યુમેન્ટ આપો. અમે તો વગર ડોક્યુમેન્ટે મદદ કરીએ છીએ. અને ઇતિહાસ ગવાહ છે અમારા મદદ કરવાનો. જોઈ લેજો અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટોમાં જઈને તમે. અને રાજકારણ વાળા તો રાજકારણ કરશી, આપણે રાજકારણ કરવાનું નથી. રાજકારણ વાળા તો તમને એમ કહે છે કે ના જોડાવાય ભાઈ, આમાં પડાય જ ના. ભાઈ એ તો પરિવાર સક્ષમ છે એટલે નહીં જોડાય, પણ તું ના સક્ષમ તો ભાઈ તું તો જોડાય. જે તારો તકલીફ પડશે તારો ભાઈબંધ જેને તને રોક્યો છે એ તને મદદ નહીં કરે, એ તારી એસપીજી જ મદદ કરશે. એટલે કોઈ પણ વિચાર કર્યા વગર એસપીજીમાં જોડાઓ. અને સવાલો તો મહેરબાની કરીને કરતા જ નહીં. તમને કોઈ બી તકલીફ હોય તો એસપીજી ઓફિસ ખુલ્લી જ છે આપણે, તમે ફોન કરીને પણ જાણ કરી શકો છો. અને એક 1200 રૂપિયાની તમે એક હોટલની અંદર જમવા જો ને ફેમિલી સાથે તો 2000 રૂપિયાનું તમે જમીને આવો છો.
અને 5 મિનિટ પછી ઘરાના નીચેથી કોઈ સ્વાદ જ નથી હોતો એનો, અને ત્યાં તમે 2,000 રૂપિયાનું જમીન આવો છો તો 1200 રૂપિયાની એક પરિવાર માટે મેમ્બરશીપ લેવામાં તકલીફ શું છે તમને? ધાર્મિક સંસ્થાઓમાં દાન કરી દેવું છે, અને જયારે મદદની જરૂર હોય એટલે કે એસપીજી. કેમ ભાઈ? ધાર્મિક સંસ્થા જોડે જો ને દાન કર્યું છે તો તમે ધાર્મિક સંસ્થાના સભ્યો બની જતા હોવ છો તો ધાર્મિક સંસ્થાના મારફતે મદદ કરાવો ને. કેમ નથી કરી શકતા? કારણ કે ધાર્મિક સંસ્થાના પોતાના નીતિ નિયમ હોય, એ મદદ ના કરી શકે. અને આપણે એવા નિયમમાં બંધન નથી હોતું, આપણું અનુશાસન હોય, આપણા પોતાના નિયમ હોય, પણ આપણે એનું કોઈ બંધન નથી હોતું મદદ કરવા માટે. એક સમય અમે પોતાના જિલ્લાની ટીમ કે તાલુકાના ટીમ તરફથી અમે સમાજમાં મદદ કરી દઈએ. અને એસપીજી ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલનું તો સ્વપ્ન છે કે મારા પાટીદાર સમાજનો જો પરિવાર મારી જોડે જોડાશે તો એ દુઃખી પરિવારના મોભીના અવસાનમાં હું આવનાર સમયની 1 કરોડ રૂપિયાની મદદ કરીશ. હવે તમે કલ્પના કરો, 1 કરોડ રૂપિયા એટલે કોઈ નાની મોટી રકમ નથી ભાઈઓ. 1 કરોડ રૂપિયામાં તો આજીવન આપણી આખી લાઈફ નીકળી જાય સારી રીતે. અને અમારા જોડે એવા કોઈ ભંડોળ નથી હોતા કે તમને લાખો રૂપિયાની અમે બિન રીતે તમે દેવાની અંદર તમે માગણી કરો ને અમે આપી દઈએ. અમારો મકસદ છે એસપીજી પરિવારમાં જોડાવ, અને એસપીજી પરિવારથી જ અમે મદદ કરીએ છીએ. 1200 રૂપિયાની મેમ્બરશીપમાં અમે કોઈ બી મોભી પાટીદાર આપણા દીકરા કે દીકરીનું અવસાન થાય નાની ઉંમરે કે કોઈ પણ રીતે કુદરતી કૃત્રિમ રીતે, તો અમે તમામ પરિવારના સભ્યો 72 કલાકની અંદર 10 થી 15 લાખ હાલ વર્તમાન સમયની અંદર અમે મદદ કરીએ છીએ. 10 થી 15 લાખ પણ કોઈ રકમ નાની નથી ભાઈઓ. અને અમે તો સંકલ્પ લીધો છે કે 2028ના વર્ષ આવતા 1 લાખ સભ્યોનું જોડાણ કરવું, પણ ક્યારે કરી શકીએ? તમારે પણ અમને સાથ સહકાર આપવો પડે. અમે કોઈ જગ્યાએ મીટિંગ કરવા ગયા હોય, પૂછીએ કે ભાઈ આપણા પાટીદાર સમાજના ગામની અંદર પરિવારો કેટલા, તો એમ કહે છે કે ભાઈ 200 પરિવાર. તો કેમ 200 પરિવારમાંથી 200 ભાઈઓ ના જોડાય? જોડાવડાવવા પડી. પોતાનો લાભ લેવો છે આપણે તો આપણા ભાઈઓને પણ અપાવતા શીખો. આપણે જોઈન્ટ થઈ ગયા હોય તો આપણા શું સંબંધી, આપણા પરિવાર, આપણા સ્નેહી મિત્રો શું આપણે જોડી ના શકીએ? મારા જોડે કે આપણા જ જોડે જોતા હોય, બધું જ જોતા હોય કે ભાઈ એસપીજી જોરદાર કામ કરી રહ્યું છે, તો શું એ બાજુના આપણા મિત્રને જોડી ના શકીએ? આ તો જયારે મીટિંગ કરવા જઈએ, પૂછીએ 150 પરિવાર 200 પરિવાર, જયારે વાત કરીએ એટલે 10 થી 15 સભ્યો બની, તો 10-15 સભ્યોની પણ પ્રાથમિક ફરજ એવી છે કે આવનાર 1 વર્ષની અંદર કે આપણી માહિતી એમનો ઉજાગર કરીને એમને જોડાવડાવવા પડી. તો આપણું સ્વપ્ન જે છે આવનાર વર્ષોનો કરોડો રૂપિયાની મદદ કરવાનું તો 100% કરી શકીશું, અને એક પણ પરિવારને દુઃખ નહીં પડવા દઈએ. બાકી ભામાશાઓ કે એવું તમને કોઈ મદદ કરવા નહીં આવે. અને ખાસ તો એ જ કહું છું પાટીદાર સમાજના એવા પરિવારોને કે જે અમને ડાયરેક્ટ ફોન કરીને એમ કહે છે કે મારે દેવું થઈ ગયું છે અને પૂરું કરી આપો, તો ભાઈઓ 2 હાથ જોડીએ છીએ. અમે એવા કોઈ કરોડપતિના દીકરાઓ નથી કે જેથી અમે તમને લાખો રૂપિયાને સીધી તમને અમે મદદ કરી શકીએ. અમે પણ નોકરી કરીએ છીએ, અને નોકરીમાંથી અમે જે થોડું ઘણું જે સેવા કરવું હોય એ અમે સહકાર આપતા આવીએ છીએ, અને સંગઠન રીતે પૂરેપૂરો આપતા આવીએ છીએ. પણ તમે એમ કહો કે ભાઈ મારે શેર બજારમાં 15 લાખ દેવું થઈ ગયું અને સંગઠન મદદ કરી દે, સંગઠન રૂપિયા આપી દે, તો ભાઈ સંગઠન તો એ રીતે ના આપે. દેવું તમે કરો શેર બજારમાં, અને એસપીજી સંગઠન કેવી રીતે તમને આપે? પછી એમ કહે છે કે ભાઈ મારે પોન્જી સ્કીમમાં રોકાણ કર્યું હતું અને મારા 50 લાખ રૂપિયા દેવું થઈ ગયું, તો 50 લાખ તો કોઈ નાની મોટી રકમ છે ભાઈ? ઝાડ ઉપરથી તોડીને આપી દેવું ના આપી શકીએ. સંગઠન પણ ના આપી શકે. કેવી રીતે આપી શકે? અને જયારે પ્રશ્ન પૂછ્યા કે ભાઈ તમે એસપીજી ના મેમ્બર છો કે ના, તો તમે કોન્ટેક્ટ કેવી રીતે ભાઈ કર્યો? એનો મતલબ કે તમે જાણો છો સંગઠનને અને સંગઠનના માણસોને કે ભાઈ કોને કહેવાથી કહીશું અમે તો અમને મદદ મળશે. તો ભાઈ એ રીતે તો મદદ ના કરી શકીએ અમે. અમારો મકસદ હતો કે ભાઈ એ એસપીજી ના મેમ્બર બને
₹1200 ભરીને આજીવન જીવનની અંદર એક જ વખત તમે કલ્પના કરો 18 વર્ષના દીકરી કે દીકરો વિશ્વમાંથી પાટીદાર સમાજના દીકરી દીકરા જોડાઈ શકી 18 વર્ષથી 56 વર્ષ એની તમામ ચિંતા એસપીજી સંગઠન કરવા તૈયાર છે અને કરે છે. હવે એની અંદર અમે એવી સિસ્ટમ બનાવી છે કે ભાઈ ₹100ની મદદ કરવી. આપણા પરિવારના સભ્યનું અવસાન થાય તો અમે તમામ હાલ વર્તમાન સમયની અંદર 20,000 પરિવારો જોડાયા છે સભ્યો, તમામે તમામ ₹100ની મદદ 48 થી 72 કલાકની અંદર કરી અમે પરિવારને ચેક અર્પણ કરીએ છીએ કે જેનાથી એ પરિવાર પોતાના સંબંધી ગામની અંદર સમાજની અંદર લાચાર ના થાય. તો પેલા એની અંદર જોડાવ. તમે પોન્જી સ્કીમની અંદર જોડાઈને રોકાઈને દેવું થાય ને પછી એસપીજીને યાદ કરવાનું, ભાઈઓ એ યોગ્ય નથી અને એ રીતે તો અમે ક્યારે મદદ નહીં કરી શકીએ. એટલે મહેરબાની કરીને એ વિશે અમને ફોન જ ના કરતા. અને તમને દેવું થયું તો તમારે તમારા પરિવારને કહેવાનું, તમારા પરિવારને કયો, તમારા સંબંધીને કયો, ગામની અંદર કયો. ધાર્મિક સંસ્થા કે એસપીજીને ભાઈ ટાર્ગેટ નહીં કરવાનું એ રીતે. પછી કે હું આ કરી લઉં, આમ કરી લઉં, હું વિરોધ કરું. કેમ ભાઈ વિરોધ કરવાનો? એટલે ના આપીએ, ના કહીએ, સાચું કહીએ એટલે વિરોધની વાત કરવાની. અમે જયારે મેસેજ મૂકીએ કે ભાઈ આ દીકરાને મદદની જરૂર છે તો માંડ 2,000, 5,000, 10,000 સોશિયલ મીડિયામાં આપણા રકમ આવે તો શું એ યોગ્ય છે? તો એ દારે કેમ નથી દેખાતું કે ભાઈ મારો સમાજ, મારી ફરજ? એ દિવસે તો તમારે નજરઅંદાજ કરવો છો. કેમ ભાઈ વિશ્વાસ નથી આવતો? શું અમે તો લે ભાગું છીએ? આગેવાન ગણતા હો છો અમને, તો આગેવાન તરીકે તમારી ફરજ નથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી મદદ કરીએ? તો એ વખત મદદ કરવી નથી. અમે 10-10 દિવસ હું કમ્પેન ચલાવતો કે ભાઈ આ પરિવારના દીકરાને હોસ્પિટલમાં દાખલ છે, આ એનો પ્રૂફ એવિડન્સ છે, આ એમનો મોબાઈલ નંબર છે, તમે ડાયરેક્ટ પણ એમને પૂછીને મદદ કરી શકો. તો ના, નથી કરવી. આવું તો કે રોજ આવે. કેમ ભાઈ રોજ આવે? 5 મસાલા ખાશો ને રોજના તો બી ₹100 આજે થઈ જાય. તો ₹100 તમને મદદ કરવામાં શું તકલીફ છે? ₹100 કઈ તમે ગરીબ નથી થઈ જવાના. પણ સામેના પરિવારની જે તકલીફ છે ને એમાં 100% તમે મદદરૂપ થાવ છો. અને જયારે અમે કહીએ ને સાચું એટલે કડવું લાગે. જયારે એસપીજી ના આગેવાનો કોઈ સોશિયલ મીડિયામાં મેસેજ મૂકી મદદ કરવા, તો ભાઈ એ પોતે પોતાના માટે ઘેર નથી લઈ જવાના એ રૂપિયા. એ સીધા એ પરિવાર માટે જ હોય છે. હવે હોસ્પિટલમાં કોઈ એવી ગંભીર બીમારી થઈ જાય, 5 લાખ, 10 લાખ, 15 લાખની મદદ, તો ટીપે ટીપે સરોવર ભરાય. એના માટે અમે મુકતા આવીએ છીએ કે ભાઈ તમે મદદ કરો. અને છેલ્લા ઘણા સમયથી દુઃખ લાગે છે, ફોલોવર્સ હોય 20,000, 50,000, જયારે મદદનો મેસેજ કરીએ એટલે 5 જણ, 10 જણ, 20 જણ કે 25 જણ મદદ કરી. એ પણ ફક્ત એસપીજી નો હોય ને એ જ ભાઈ મદદ કરે છે. પાટીદાર સમાજનો એ યુવાન કે દીકરી કે દીકરો મદદ નથી કરતા. તો બિલકુલ ગેરવ્યાજબી છે. જો સમાજ ઉપર ગૌરવ હોય તો મદદ કરતા પણ શીખો. અમારે કોઈ રૂપિયો જોતો નથી ભાઈ ખોટો, પણ જયારે હોસ્પિટલાઇઝ કોઈ પરિવાર હોય ને તો એને મદદની જરૂર હોય છે. દરેક વ્યક્તિ કે દરેક ખોટો નથી હોતો. અને તમારે મદદ જ કરો તો ડાયરેક્ટ હોસ્પિટલમાં જાઓ, ભાઈ લાવો તમારું બિલ હોય તો હું તમારું પૂરું કરી આપું છું. અમારા વ્યક્તિગત તમે વિશ્વાસ ના કરતા. પણ જયારે મુખ્ય મેસેજ એ વખતે ડાયરેક્ટ તમે પરિવારને જો, એમાં મોબાઈલ નંબર પણ લખેલો હોય છે અમારો એ પરિવારનો, કે ભાઈ આ પરિવારને તમે ડાયરેક્ટ ફોન કરીને પૂછી લેજો, જે જરૂર હોય તમે મદદ કરજો. તો એ વખતે પણ નથી કરવી મદદ. અને જયારે તમારે જ જરૂર પડે એટલે કે ભાઈ એસપીજી મદદ કરો. કેમ ભાઈ? તો અમે કોઈને મદદ નથી થઈ રહ્યા તો એસપીજી તમે કેવી રીતે કહી શકો કે ભાઈ મદદ કરો? અને જયારે અમને પણ કોઈ ભલામણ કરો ને તો 2 હાથ જોડીએ છીએ. ભલામણ કરો તો એવા પરિવાર માટે કરજો કે ખરેખર જરૂરિયાત હોય. પણ એને જ એને જમીનો વેચી મારી હોય, મોજ શોખમાં પૂરું કરી દીધેલું હોય, અને પછી કે મારે દેવું થઈ ગયું છે, મારા દીકરીની ફી ભરી આપો, દીકરાની ફી ભરી આપો. કેમ ભાઈ? તને જમીન આપી હતી તારા પપ્પાએ, તારા પરિવારે, તો એમાંથી તારી મહેનત કરી ના કરાય? કેમ ના કરાય ભાઈ?
બધું જ જાય. મહેનત કરવી નથી કે લાવો પૈસા. તો ભાઈ એવું તો કોઈ દુનિયાની કોઈ એવી વ્યક્તિઓ નથી કે તમને ઝાડ ઉપરથી તોડીને તમને આપી દો પેમેન્ટ. મહેનત તો કરવી પડશે ભાઈ. એ મહેનત વગર તો છૂટકો જ નથી. છતાં પણ અમે તો વર્ષે એક આગેવાન તરીકે મારા વ્યક્તિગત વાત કરતો વર્ષે અમે 15 હું મદદ કરાવડાવું છું. અને એવા તો આખા ગુજરાતના કેટલા આગેવાનો છે. અને દરેક જોડે આવા રોજે રોજ પ્રશ્નો આવતા હોય છે મદદ કરવાના. છતાં પણ અમે અમારી રીતે જેટલી મદદ થાય એટલી કરતા આવીએ છીએ. અને કરતા પણ આવીએ છીએ અમે મદદ. પણ તમે તો એ માટે માનસિક રીતે તૈયાર થો કે ભાઈ ચલો હું એસપીજી ગ્રુપમાં જોડાશે તો તમને ખબર તો પડશે કમસે કમ કે ભાઈ એસપીજી નો કાર્યો કેવા છે. હા, પછી બીજા કેવા પ્રશ્નો ઉભા થાય છે કે ભાઈ હોસ્પિટલમાં મારા પરિવારને દાખલ કર્યો છે, તમે એસપીજી વાળા બ્લડ આપવા આવો. અરે ભાઈ 1 બોટલ કે 2 બોટલના બ્લડની જરૂર હોય તો તમારા રિલેટિવ કે તમારા પરિવારને આપવાની હોય. એમાં એસપીજીને હેરાન ના કરવાનું હોય. ગંભીર અકસ્માત થયો હોય, એવી ગંભીર કોઈ ઓપરેશન હોય, એની અંદર 10-15 બોટલ બ્લડની જરૂર હોય તો તમે ચોક્કસ અમને યાદ કરો. 100% અમે તમને બ્લડ આપી દઈશું. 10 બોટલની જરૂર હોય, 20 બોટલની જરૂર હોય, પણ 1-2 બોટલ માટે તમે ડિસ્ટર્બ કરવાના. અને 1-2 બોટલ માટે તો તમારા મિત્રો પણ હોય. તમે ગામની અંદર લગ્નનું તમારા દીકરી દીકરાનું કરતા હોય તો આપણે 2000 માણસનું રસોડું બનાવતા આવીએ છીએ. 2000, 1500 કે 2500 માણસનું. શું તમને એ પરિવારમાંથી તમને 2 બોટલ બ્લડ ના મળે? મળે જ, કેમ ના મળે? પણ ના, નાની વાતમાં એ એસપીજી નો ઉપયોગ કરવો છે. ભાઈ ઉપયોગ નહીં કરો, ઉપયોગી બનો. અને હવે ઉપયોગી બનવું પડશે. અને વારંવાર ઉપયોગ કરતા થશે તો કાર્યકર્તાઓ પણ થાકી જશે. નાની નાની કોઈ વાત હોય ને તમે પોતે એને નિરાકરણ લાવી શકતા હો તો પણ તમે કે એસપીજીમાં ફોન કરીને કહે છે કે ભાઈ આ મદદ કરાવડાવો, અહીંયા કોણ છે? અરે ભાઈ એ તો તું તારી રીતે બી કરી શકું. તાલુકા પંચાયતનું કહે કે ભાઈ મદદ કરાવડાવો. અરે ભાઈ એ તમે તમારી રીતે નહીં કરી શકો? કેમ તમારા લોકલ આગેવાન, સામાજિક આગેવાનો નહીં હોય? પૂછો ને ભાઈ એમને. સારું કોઈ મોટું કામ હોય, તમે ફસાઈ ગયા હોય, તમને કોઈ હેરાનગતિ કરતું હોય, આપણી દીકરીઓનો કોઈ હેરાનગતિ કરતું હોય, માગો મદદ, અમે આપીશું. 100% આપીશું તમને. 100% મદદ કરીશું. આ તો રાત્રે 12 વાગે ફોન કરીને કહે છે કે ભાઈ કાલે ઓપરેશનની જરૂર છે ને એમાં 2 બોટલ બ્લડની જરૂર છે. અરે ભાઈ 2 બોટલ બ્લડ તો તમે પોતે આપી દેવાનો હોય. રેડ ક્રોસ સોસાયટીમાં તમે આપો બ્લડ બેંકની અંદર, એટલે તમને બ્લડની પ્રોવાઈડ કરી આપતા હોય છે. અમે પણ જયારે આપવા આવીશું તો અમારે બી બ્લડ બેંકમાં જ આપી દેવું પડતું હોય છે. સીધું આપણા કોઈ પેશન્ટને ચડાવી દેવામાં નથી આવતું બ્લડ. તો તમે 1-2 બોટલ બ્લડ માટે મહેરબાની કરીને તમે એસપીજીના કાર્યકર્તાઓ કે આગેવાનોને હેરાન ના કરો. અને બીજી વસ્તુ કે તમારા વ્યક્તિગત જે દેવું થાય તો એની અંદર એસપીજીને નિમિત્ત ના બનાવો કે ભાઈ એસપીજી આર્થિક રીતે મદદ કરે. તમે શેર બજારમાં દેવું કરી નાખો, પછી મેસેજ કરી કે ભાઈ મારે દેવું થઈ ગયું છે, મદદ કરો, એસપીજી ગ્રુપ મદદ કરે. ભાઈ શેર બજાર તમે તમારા માટે રમેલા છો. તમે રમો છો ને તમે દેવું થાય એટલે પછી એમાં એસપીજી યાદ કરવાનું. અને સાથે સાથે પાછા ધાર્મિક સંસ્થાનો પણ એમ કહેવાનું કે ભાઈ મદદ નથી કરે. ધાર્મિક સંસ્થા તો મદદ નહીં જ કરે. આર્થિક મદદ ભાઈ શું કામ કરે ધાર્મિક સંસ્થા મદદ તમને? એ તો આસ્થાનું કેન્દ્ર છે આપણું. આ તો કે ધાર્મિક સંસ્થા મદદ કરે. એક ભાઈને પોન્જી સ્કીમની અંદર લાખો રૂપિયાનું રોકાણ કર્યું. ગઈકાલે ફોન આવ્યો કે મને ભાઈ 50 લાખનું દેવું થઈ ગયું છે, તમે મને મદદ કરો એસપીજી તરીકે. ભાઈ 50 લાખ ક્યાંથી આવી? કેવી રીતે લાવવા? લો હું સોશિયલ મીડિયામાં મેસેજ મૂકું કે ભાઈ આ પરિવારને 50 લાખની જરૂર છે, તમે આર્થિક રીતે મદદ કરો. સીધા એમના એકાઉન્ટમાં કોઈ બી રીતે તો કોણ આપશે? આપશે ભાઈ કોઈ નહીં આપે. પછી કે હું સક્ષમ થઈશ એટલે તમને પરત. પણ કેવી રીતે ભાઈ તું સક્ષમ થઈને પરત આપીશ? જે તારે દેવું કર્યું તો મગજ બેર મારી ગયું છે તારું. પોન્જી સ્કીમ એટલે લે ભાગું તત્વો. આજે તમને આપશે ને જયારે એમનું નેટવર્ક ફેલાઈ જાય, કરોડો રૂપિયા આવી જાય એટલે બાકી જશે લઈને. તમે બુદ્ધિશાળી હોવ છો, ગણતરી ખબર પડતી હોય છે, તો ભાઈ કેમ જોડે એની અંદર રોકાણ કરી લ્યો છો?
એટલે કે પછી કોન્ટ્રાક્ટ કર્યો તો સહીઓ કરાય. ભાઈ કાગળિયો તો અત્યારે કોમ્પ્યુટરની પ્રિન્ટ કાઢવામાં 2 મિનિટ જ લાગે. તમારી સહીઓ કરાવીને એમની કરી એમાં શું ફરક પડે? જો કોર્ટની અંદર કેસ કરો, કઈ જ ફરક નહીં પડે ભાઈ આની અંદર. એટલે પોન્જી સ્કીમોમાં રોકાણ ના કરો. પોન્જી સ્કીમો જે ચાલતી હોય છે 2%, 5%, 10% જે વ્યાજના ચક્રમાં તમને આપવાની જે કહેતા હોય છે એ ભાઈ 5 મહિના, 6 મહિના કે 1 જ વર્ષ એની અંદર ઓફિસનો તારો વાગી જાય. એ માલિકોએ જોવા ના મળી, માલિકોએ જલસા કરી અને હવે તો વિદેશોમાં બી ભાગી જશે. તમારા જોડે કયો આપવું છે એમને? તમારી લાગણી ને એમને કોઈ પડી જ નથી કે તમે શું કરી છો. અને વ્યાજનો તમે પણ વ્યાજે કોઈને રૂપિયા ના આપતા. ભાઈ એ જે વ્યાજે લેનાર છે ને એની જોડે નથી એટલે તો તમારી જોડે વ્યાજે રૂપિયા લે છે. તો તમને ક્યાંથી આવનાર સમયમાં તમને પરત કરશે? તમને 2-3 મહિના વ્યાજ આપશે, પછી નહીં આપે. અને પછી પાછા અમને યાદ કરો છો કે ભાઈ એસપીજી વાળા કયો ને પેલા દબાણ કરાવડાવો ને તે મને પૈસા આપે. એટલે ભાઈ નહીં આપે, એના જોડે નતા એટલે તો લીધા તારી જોડેથી. અને એ બધા પ્રશ્નો તમારા વ્યક્તિગત છે. અમારા તો સંગઠનની અંદર તમે જોડાયેલા છો 1200 રૂપિયાની સ્કીમની અંદર, અને અમે જે મદદ કરીએ તમે દુઃખી પરિવારને મદદ કરવા આગળ આવશો તો અમે તમારા માટે 100% તૈયાર છીએ. પણ સમાજ આજે 1.25 કરોડ પાટીદારોને ઘેર ઘેર જઈને મદદ કરવી શક્ય નથી. એના માટે તમારે એસપીજી સંગઠનમાં જોડાયેલા હશો તો તમે ગુજરાતના કોઈ પણ ખૂણે, તમે કોઈ પણ ગામડાના છેવાડાનો પરિવાર હશો તો બી અમે તમને મદદ કરીશું. ચાહે કોઈ પણ તમે ગુજરાતના કોઈ પણ ખૂણે હશો તમે, અમે મદદ કરીશું. બસ તમારે જાગૃત રહેવાનું છે. સંગઠનની સાથે જોડાયેલા છો, તમે જેમ જોડો એ રીતે તમે બીજા ભાઈઓને બી જોડો. જ્યારે કોઈ આકસ્મિક આપણા પરિવાર સભ્યોનું અવસાન થાય અને આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલનો મેસેજ આવે એટલે આપણે ફક્ત 100 રૂપિયાનું ડોનેશન કરીને આપણો સ્ક્રીનશોટ ઓફિસના નંબર ઉપર મોકલી આપવો. પારદર્શક વહીવટ. તમને 7 દિવસમાં યાદી આવી જાય કે ભાઈ કેટલા ભાઈઓને દાન કર્યું, કેટલી રકમનું કર્યું. દરેક મેમ્બરના આપણા સભ્યોને એનો વહીવટને તમને મળી જાય છે જોવા. શું તમારે જોઈએ બીજું? અને આપણા 100 રૂપિયા જાય પણ સામેના પરિવારના, દુઃખી પરિવારને લાખો રૂપિયાની મદદ મળે છે. અને અમારે તો કરોડો રૂપિયા મદદ કરવી છે. પણ એના માટે ગામે ગામ પાટીદાર સમાજના જે ગામ છે એ દરેક ગામમાંથી, દરેક પરિવારમાંથી સભ્યોને જોડાવવું પડશે. અને જે દાડે તમે કલ્પના કરો કરોડ પાટીદારો જોડાય તો ફક્ત 1 રૂપિયાની જરૂર પડશે. 1 રૂપિયાની મદદ કરવા. 1 રૂપિયાની મદદ કરશો ને તો 1 કરોડ રૂપિયાનું મદદ આપણે કરતા થઈ જઈશું. અને અમે ક્યારે રાજકારણની વાત લઈને આયા જ નથી કે ભાઈ તમે સંગઠનમાં જોડાઓ પછી અમે તમારો ઉપયોગ કરીને અમે તમને રાજકારણની અંદર તમને કહીશું કે ભાઈ અહીંયા મત આપો. અમે ક્યારે વાત નહીં કરીએ. બીજું તો ભાઈઓ વધારે કહેતો નથી. આજે પહેલો લાઈવ હતો, કદાચ કોઈ વધારાનું કહેવાઈ ગયું હોય ભાઈઓ માટે તો માફ કરજો અને વિડીયોને શેર કરજો, જેથી જાગૃત બને આપણો પાટીદાર સમાજ અને આપણો પરિવાર જોડાય. ના લેવા, ના કડવા, ના કચ્છી બનીએ ફક્ત આપણા પાટીદાર, અને પાટીદાર બનીને પાટીદાર સમાજની મદદ કરીએ. બસ એક જ વાત, નેક બનો, એક બનો. એક બનીશું તો દુનિયાની કોઈ તાકાત આપણને હરાઈ નહીં શકે. જય સરદાર, જય પાટીદાર ભાઈઓ. ડાયરો હોય એટલે રૂપિયા ઉડે, આ વાત સૌરાષ્ટ્રની ઓળખ બની ગઈ છે. પણ યાદ રાખજો, એ રૂપિયા પર ગાંધીજી છે, એમાં અશોક ચક્ર પણ છે. અમે લેઉવા પટેલ સૌરાષ્ટ્રના છીએ. ભારતનું અપમાન થવા દેતા નથી. રૂપિયો ઉડાડવો નહીં, રૂપિયાને માન આપવું. આ છે રાધેશ્યામ રૂપાલપલ્લીનું કહેવું. જય સરદાર.